નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના શાનદાર ક્લાસમાં. આજે આપણે બંધારણના બે સૌથી શક્તિશાળી અને પાવરફુલ હોદ્દાઓનું પોસ્ટમોર્ટમ કરવાના છીએ. એક છે દેશના કાનૂની રક્ષક અને બીજા છે દેશની તિજોરીના રક્ષક, એટલે કે અટર્ની જનરલ અને CAG. જો તમે UPSC, GPSC, CCE કે PSI જેવી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આજનો આ ક્લાસ તમારા માટે એક માસ્ટર ક્લાસ સાબિત થશે. તો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. આજનો આપણો એજન્ડા એકદમ શોર્ટ અને ક્લિયર છે. આપણે ફટાફટ જોઈશું બંધારણીય રક્ષકો કોણ છે, AGની સત્તાઓ શું છે, CAGની પબ્લિક પર્સ ગાર્ડિયન તરીકેની ભૂમિકા, ભારત અને બ્રિટનના CAG વચ્ચેનો તફાવત, AG અને CAGનો સીધો મુકાબલો અને છેલ્લે એક્ઝામમાં સીધા પૂછાતા ગોલ્ડન ફેક્ટ્સ. તો ચાલો શરૂ કરીએ આપણો પહેલો વિભાગ. વિભાગ 1, કોન્સ્ટિટ્યુશનલ ગાર્ડિયન્સ, એટલે કે બંધારણીય રક્ષકો. મિત્રો, બંધારણના ભાગ 5માં આ બે મુખ્ય સ્તંભોની વાત કરવામાં આવી છે. આર્ટિકલ 76 અંતર્ગત અટોર્ની જનરલ એટલે કે મહાન ન્યાયવાદીનો ઉલ્લેખ છે, જ્યારે આર્ટિકલ 148થી 151 સુધી CAGનો ઉલ્લેખ છે. આ બંને કોન્સ્ટિટ્યુશનલ એટલે કે બંધારણીય હોદ્દાઓ છે. માની લો કે સરકારને કોઈ કાનૂની સલાહ જોઈએ છે તો એ કામ AG કરશે, અને જો સરકારે કોઈ ખર્ચ કર્યો છે અને એનો હિસાબ ચેક કરવો છે તો એ કામ CAG કરશે. કાયદો અને તિજોરી આ બંનેનું બેલેન્સ આ બે અધિકારીઓ રાખે છે. હવે વિભાગ 2 જોઈએ, અટોર્ની જનરલ એટલે કે AG. તેમની સત્તાઓ અને મર્યાદાઓ શું છે તે ડિટેલમાં સમજીએ. તો સૌથી પહેલાં AG કોણ છે? તેઓ ભારત સરકારના ચીફ લીગલ એડવાઇઝર એટલે કે મુખ્ય કાનૂની સલાહકાર છે. જેમ આપણે કોઈ કાનૂની તકલીફ પડે તો વકીલ રાખીએ, બસ એમ જ આ ભારત સરકારના પોતાના વકીલ છે. આ પ્રશ્ન સીધો એક્ઝામમાં આવી શકે છે કે ભારત સરકારના પ્રથમ કાયદા અધિકારી કોણ? જવાબ છે AG. હવે તેમની લાયકાત જુઓ. તેમની લાયકાત સુપ્રીમ કોર્ટના જજ બનવા જેટલી હોવી જોઈએ, એટલે કે હાઈકોર્ટમાં 5 વર્ષ જજ અથવા 10 વર્ષ વકીલાતનો અનુભવ. વિરામ. અને અહીં ખાસ ધ્યાન આપજો, તેમની નિમણૂક વડાપ્રધાન નથી કરતા, પરંતુ કેન્દ્રીય મંત્રીમંડળની સલાહથી સીધી પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. એક્ઝામમાં ધ્યાનમાં રાખવાની બાબતો. આ બાબત બહુ જ વિદ્યાર્થીઓ ભૂલી જાય છે. AGનો કોઈ જ નિશ્ચિત કાર્યકાળ એટલે કે ફિક્સ્ડ ટેન્યોર હોતો નથી. બંધારણમાં તેમનો કાર્યકાળ 5 કે 6 વર્ષ એવો નક્કી કરાયો જ નથી. તેઓ માત્ર ને માત્ર પ્લેઝર ઓફ ધ પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી જ પદ પર રહે છે. આ એક પ્રકારની પ્રાઇવેટ જોબ જેવું છે. રાષ્ટ્રપતિ ગમે ત્યારે અને કોઈપણ કારણ આપ્યા વિના તેમને હટાવી શકે છે. એમના માટે કોઈ મહાભિયોગ પ્રક્રિયાની જરૂર નથી. હવે તેમની સૌથી મોટી સત્તા અને મર્યાદા સમજીએ. આર્ટિકલ 88 મુજબ તેમને સંસદના બંને ગૃહોમાં બેસવાનો અને બોલવાનો અધિકાર છે. પણ મોટો નિયમ યાદ રાખજો, નો વોટિંગ. તેઓ કોઈપણ બિલ પર મતદાન કરી શકતા નથી. સમજો કે તમે કોઈના ઘરે મહેમાન તરીકે ગયા છો, તો તમે ચર્ચામાં ભાગ લઈ શકો, પણ એ ઘરના નિર્ણયોમાં તમારો વોટ ના ચાલે. બિલકુલ એવું જ AGનું છે. હા, દેશના તમામ ન્યાયાલયોમાં તેમને સુનાવણીનો એટલે કે રાઇટ ઓફ ઓડિયન્સનો વિશેષ અધિકાર ચોક્કસ મળેલો છે. ચાલો હવે જોઈએ તમારું ધ્યાન કેટલું છે. એક નાનકડો પ્રશ્ન. નીચેનામાંથી કયું વિધાન AG માટે ખોટું છે? A. નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. B. કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે. C. સંસદની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે. કે D. દેશની કોઈપણ અદાલતમાં સુનાવણીનો અધિકાર છે. વિચારો. સાચો જવાબ છે ઓપ્શન B. હમણાં જ આપણે વાત કરી કે AGનો કાર્યકાળ ફિક્સ હોતો જ નથી. આ 6 વર્ષ કે 65 વર્ષવાળો નિયમ તો CAG માટે છે. આ પરીક્ષાનો બહુ મોટો ટ્રેપ છે, તમારે બચીને રહેવાનું છે. ચાલો વિભાગ 3 તરફ આગળ વધીએ. CAG, ગાર્ડિયન ઓફ ધ પબ્લિક પર્સ, જનતાના પૈસાના રક્ષક. ડૉક્ટર BR આંબેડકર સાહેબે બંધારણ સભામાં એક બહુ મોટી વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે ભારતના બંધારણ હેઠળ CAGનો હોદ્દો સૌથી મહત્વપૂર્ણ હોદ્દો હશે. આર્ટિકલ 148 મુજબ CAG દેશની સંપૂર્ણ નાણાકીય વ્યવસ્થાના ઓડિટર છે. લોકોના ટેક્સના પૈસા જે સરકારી તિજોરીમાં જમા થાય છે તે યોગ્ય જગ્યાએ અને કાયદેસર રીતે વપરાય છે કે નહીં તે ચેક કરવાનું કામ આ કડક ઓડિટર એટલે કે CAGનું છે. હવે CAGની સ્વતંત્રતા સમજો. મેં પહેલાં કહ્યું તેમ એમનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર માટે નિશ્ચિત છે. રાષ્ટ્રપતિ એમને AGની જેમ સવારે ઉઠીને કાઢી ના શકે. એમને હટાવવા હોય તો સંસદના બંને ગૃહોમાં સ્પેશિયલ મેજોરિટી એટલે કે વિશેષ બહુમતી જોઈએ. બરાબર, સુપ્રીમ કોર્ટના જજને હટાવવા જેવી જ આ અઘરી પ્રક્રિયા છે. અને હા, નિવૃત્તિ પછી તેઓ કેન્દ્ર કે રાજ્યમાં કોઈ સરકારી નોકરી કરી શકતા નથી.
જેથી તેઓ કોઈ મંત્રીની લાલચમાં આવ્યા વિના ઇમ્પાર્શિયલ એટલે કે નિષ્પક્ષ રીતે સરકારના કૌભાંડો પકડી શકે. આર્ટિકલ 149માં CAGની ફરજો છે. તેઓ કેન્દ્ર અને રાજ્યનું ડિટેલ ઓડિટ કરે છે. ભૂતકાળમાં 2G સ્પેક્ટ્રમ કે કોલસા કૌભાંડ આ CAGના રિપોર્ટથી જ બહાર આવ્યા હતા. વિરામ. એક્ઝામમાં ધ્યાનમાં રાખવાની બાબતો. આર્ટિકલ 151 મુજબ CAG પોતાનો રિપોર્ટ ક્યારે સીધો સંસદને આપતા નથી. આ બાબત બહુ વિદ્યાર્થીઓ ભૂલી જાય છે. તેઓ કેન્દ્રનો રિપોર્ટ રાષ્ટ્રપતિને આપે છે અને પછી રાષ્ટ્રપતિ તેને સંસદમાં મુકાવે છે. સંસદમાં પબ્લિક અકાઉન્ટ્સ કમિટી PAC તેને ચેક કરે છે. આથી જ CAGને PACના મિત્ર અને ફિલોસોફર કહેવામાં આવે છે. આ પ્રશ્ન સીધો એક્ઝામમાં આવી શકે છે. હવે જોઈએ વિભાગ 4. ભારત અને બ્રિટનના CAG વચ્ચે શું તફાવત છે? આ કન્સેપ્ટ મેઇન્સ એક્ઝામ માટે બહુ જ પાવરફુલ છે. રિયલ લાઈફ ઉદાહરણથી સમજીએ. ભારતના CAG ખરેખર કોમ્પ્ટ્રોલર નથી, માત્ર ઓડિટર છે. એટલે કે સરકાર પહેલાં પૈસા વાપરી નાખે, એના પછી CAG ચેક કરવા બેસે કે પૈસા બરાબર વપરાયા કે નહીં. આ તો પોસ્ટમોર્ટમ જેવું કામ થયું. દર્દી મરી જાય પછી તપાસ થાય છે. જ્યારે બ્રિટનમાં પ્રી અપ્રુવલ સિસ્ટમ છે. ત્યાં સરકારે તિજોરીમાંથી ₹1 પણ કાઢવો હોય તો પહેલાં CAGની મંજૂરી લેવી પડે. એટલે બ્રિટનનો CAG સાચા અર્થમાં કોમ્પ્ટ્રોલર છે, જ્યારે આપણો CAG ખર્ચ થયા પછી એક્ટિવ થાય છે. તો હવે વિભાગ 5. અત્યાર સુધી જે શીખ્યા એને સામસામે મૂકીએ. ધી અલ્ટિમેટ શોડાઉન AG વર્સિસ CAG. ચાલો ફટાફટ તુલના કરીએ. AG એટલે કલમ 76, દેશના કાનૂની સલાહકાર. CAG એટલે કલમ 148, નાણાંના ઓડિટર. AGનો કાર્યકાળ કોઈ જ ફિક્સ નહીં, રાષ્ટ્રપતિની મરજી. જ્યારે CAGનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર. AGને હટાવવા એકદમ સહેલા, રાષ્ટ્રપતિ સીધા હટાવી દે. CAGને હટાવવા મહાભિયોગ જેવી જ જટિલ પ્રક્રિયા. નિવૃત્તિ પછીની વાત કરીએ તો AG પ્રાઇવેટ વકીલાત કરી શકે છે, પરંતુ CAG કોઈ પણ સરકારી નોકરી ફરીથી કરી શકતા નથી. એકદમ ક્લિયર? ચાલો હવે તમને એક જોરદાર શોર્ટ ટ્રિક આપું. જો કેન્દ્રમાં કાનૂની સલાહકાર AG છે, તો રાજ્યમાં કોણ? રાજ્યમાં હોય છે એડવોકેટ જનરલ. હવે કલમ કેવી રીતે યાદ રાખવી? મગજમાં બેસાડી લો આ +89ની ટ્રિક. કેન્દ્રના AGની કલમ 76, એમાં 89 ઉમેરો એટલે થાય 165. આ મળી ગઈ રાજ્યના એડવોકેટ જનરલની કલમ. એ જ રીતે AG સંસદમાં બેસી શકે. એ કલમ 88, એમાં 89 ઉમેરો એટલે 177. રાજ્યના એડવોકેટ જનરલ વિધાનસભામાં બેસી શકે. છે ને એકદમ સ્માર્ટ વર્ક? હવે આપણે અંતિમ વિભાગમાં પહોંચી ગયા છીએ. વિભાગ 6. પરીક્ષામાં સીધા માર્ક અપાવતા ગોલ્ડન ફેક્ટ્સ. અહીં 5 બાબતો ધ્યાનથી સાંભળજો. પહેલું, AG કેબિનેટના સભ્ય નથી હોતા, છતાં સલાહ આપવા વિશેષ આમંત્રિત થઈ શકે છે. બીજું, CAGનો પગાર સુપ્રીમ કોર્ટના જજ જેટલો જ એટલે કે ₹2.5 લાખ નક્કી કરાયો છે. ત્રીજું, આ બહુ જ અગત્યનું, AG ખાનગી પ્રેક્ટિસ કરી શકે છે કારણ કે તેઓ ફૂલ ટાઈમ સરકારી કર્મચારી નથી, બસ તેઓ સરકાર વિરુદ્ધ કેસ ન લડી શકે. ચોથું, CAG માત્ર ખર્ચ કાયદેસર છે કે નહીં તે જ નથી જોતા, પણ ખર્ચની પ્રોપ્રાયટી એટલે કે ઔચિત્યતા પણ જુએ છે. મતલબ કે સરકારે પૈસા સમજદારીથી વાપર્યા છે કે ઉડાવી દીધા છે એ પણ ચેક કરે છે. અને પાંચમું, PAC એટલે કે પબ્લિક અકાઉન્ટ્સ કમિટીમાં કુલ 22 સભ્યો હોય છે, જે CAGના રિપોર્ટને ઝીણવટથી તપાસે છે. ચલો એક ક્વિક રિકેપ કરી લઈએ, બધું જ ફટાફટ રિવિઝન. AG કલમ 76 રાષ્ટ્રપતિ નિમણૂક કરે, કાર્યકાળ ફિક્સ નથી. કલમ 88 મુજબ સંસદમાં બોલી શકે પણ વોટ ના કરી શકે. બીજી બાજુ CAG કલમ 148 નાણાંના રક્ષક, 6 વર્ષ કે 65 વર્ષનું ફિક્સ કાર્યકાળ, નિવૃત્તિ પછી સરકારી નોકરી ન કરી શકે અને કલમ 151 મુજબ પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિને આપે. બધું મગજમાં સેટ થઈ ગયું? તો હવે સમય છે આજના માસ્ટર પ્રશ્નનો. પ્રશ્ન છે, ભારતનો કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ CAG પોતાનો વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે? ઓપ્શન A લોકસભાના સ્પીકર, B ભારતના વડાપ્રધાન, C પબ્લિક અકાઉન્ટ્સ કમિટી કે D ભારતના રાષ્ટ્રપતિ? સાચો જવાબ કમેન્ટ બોક્સમાં છાપી દો. વિરામ. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ એક્ઝામ ઓરિએન્ટેડ ગુજરાતી સમજ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે અહીં દરેક ટોપિક ડિટેલમાં રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે અને એક્ઝામ ફોકસ સાથે સમજાવવામાં આવે છે. આગળના વિડીયોમાં આપણે આ વિષયનો આગળનો ભાગ સમજશું. સ્ટે કન્સિસ્ટન્ટ, સ્ટે ફોકસ્ડ. સક્સેસ તમારી રાહ જોઈ રહી છે. જય હિન્દ, જય ભારત.